હાલો મિત્રો, તો જય માતાજી, જય સોમનાથ। કેમ છો બધા? મજામાં? તો માતાજી બધાને મજામાં રાખે। તો અમારે જીવાબેન 12 મહિનાના પૂરા થયા, એટલે 1 વર્ષ પૂરું થયું, એટલે આજે એનો બર્થડે છે। તો પહેલાં તો બપોરે આપણે આવું બધું શણગાર્યું, રાતે આપણે કેક કાપવાનો છે, અને અમારે રીવાબેન પણ 6 મહિનાના થઈ ગયા છે। તો જો રીવાબેનના પણ વિડીયો અને ફોટો ને એવું બધું પાડ્યું। તો આજે આપણે બર્થડેનો કાર્યક્રમ છે, તો બધું શણગારે છે, બધી બાઈઓને શણગારાઈ ગયું। ચાલો તો જો બર્થડેનું આવી રીતનું આપણે શણગાર્યું છે। આજે મારી લાડકી દીકરી જીવાનો બર્થડે છે, તો મારે મહેમાન પણ આવી ગયા છે બધા। મારે સાસુ, મારી સાલી, મારા કાકાજી સસરા, અને અમારે મોટે ઘેરેથી અમારે જયદીપને 2 જણા પણ આવ્યા છે। અને જો આવી રીતે અમે બધું શણગાર્યું, અને બધા વિડીયો અને ફોટા ને એવું બધું પાડે છે। તો ચાલો મિત્રો, હવે આપણે આગળ કેક કાપવાનો છે, પણ જીવાબેનને 2-3 દિવસ પહેલાં તાવ આવતો હતો, એટલે હજી આમ તો રેડી થઈ ગયો, તાવ તો ઉતરી ગયો, પણ રડે રમે નહીં આમ બહુ, કેમ કે એ તો આપણે મોટાને તાવ આવી ગયો હોય તો થોડાક દિવસ તો એવું થવાનું જ। ચાલો મિત્રો, અમારે રીવા બેયનો ફોટો અને વિડીયો બધા ઉતારે છે, કારણ કે એનો પણ હાફ બર્થડે કહેવાય ને, 6 મહિના એટલે। તો મિત્રો જોવો, હવે આ બધા મહેમાન ને બધા ઘરના બધા છે। આ બધો શણગાર મારા ઘાટવડથી મારા સાલી આવ્યા તો એને બધું કર્યું, કેમ કે બાયું તો બધી રસોઈમાં હતું, કેમ કે કેરીની સિઝન છે, તો આપણે રસ પૂરી ને એવું બધું બનાવ્યું છે જમવામાં। તો અમારે ઝીણકાભાઈ ને જયદીપભાઈ ને અમારે મુકેશભાઈ બધા મેચ જોવે છે, IPL ચાલુ છે, તો એ લોકો મેચ જોવે છે। અને હવે કેક કાપવા આપણે બોલાવે છે, તો આપણે જવું પડશે। ચાલો તો કેક કાપી નાખીએ। જીવાબેન હમા રમે તો, કેમ કે જીવાબેન તો નીકળ્યા રડે જ છે। ચાલો તો આપણે કેક કાપીએ। તો હવે રૂપેશભાઈનો વારો આવશે આગળ। તો રૂપેશભાઈને જો રૂપેશભાઈ ગિફ્ટ લેવાયા છે, કેક ઓછી ખવડાવે તો સારું મારી દીકરીને, કેમ કે તાવ આવી ગયો છે, તો કાંક વધારે તાવ ન આવે ને। આ સોનાના દાણા લેવાય એવું લાગે છે, તો નાના સોનાના દાણા લેવાય છે। કાન તો આપણે હજી વિંધાવ્યા નથી, કાન તો આપણે વિંધાવશું શિયાળામાં, કામ લાગશે, દાણા પહેરશે। તો રૂપેશભાઈ 2 જણા જો આવી રીતે અમારે જીવા હાટું ગિફ્ટ ને એવું લેવા।
માહિરભાઈએ ગિફ્ટ લેવા છે ને ભાવેશભાઈ પણ ગિફ્ટ લેવા છે. આ ભાવેશભાઈ હું લેવા બ્રેસલેટ કરતા હતા એટલે બ્રેસલેટ લેવા છે હાથમાં પહેરવાના ચાંદીનું. એ મારા સાસુ ને મારી સાળી ને એ કેટલા બધી કપડાં ને એવું બધું લેવાશ. એ પણ કંઈક દાગીનો લેવાશ. તો જો મારા સાળી કોમલ છે. અહીંયા પણ બર્થડે વિશ કરે છે જીવાને. પણ જીવા તો રડવાનું નામ લે, રડવાનું બંધ જ નથી કરતી. ઘડીક છે મારો બટા રડી લે. તો બધા વારા પરથી વારા બર્થડે વિશ કરવા આવે છે. તો અમારે કોનો વારો છે? જયદીપભાઈની આવે છે. એ 2 જણા તો બર્થડે વિશ કરે છે. પહેલો બર્થડે જીવાનો. માહિરભાઈએ રમકડું લઈ દીધું, મોબાઈલ રમકડાનો રમવાનો આવે એવો. અમારા મમ્મી પપ્પા તો બર્થડે વિશ કરવા આવ્યા છે. તો ખાલી કેક સટાડે જ છે બધા, બહુ ખવડાવવા એમ નથી, કેમ કે તાવ માન હારો થયો. આ છે મારા કાકાજી સસરા, એ પણ બર્થડે વિશ કરે છે. એ બિચારા ઘાટવાડથી બધા આવ્યા. આમ હાલ સુરતમાં રહે છે, પણ હમણાં આવ્યા હતા લગ્નમાં, તો કે રોકાઈ જાઓ બર્થડે હતી. આ અમારે છે સાસુમાં મારા. મુકેશભાઈ ને અમારે જીનકાભાઈ અમારી બાજુમાં રહે છે, એ પણ બર્થડે વિશ કરે છે. તો હાલો મિત્રો, બર્થડે વિશનો કાર્યક્રમ પતી ગયો. હાલો હવે જમવાનું ચાલુ થયું છે. ચાલો મિત્રો જમવા, કેરીનો રસ ને પૂરી ને. તો ચાલો મિત્રો, તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો વિડીયોનો આપણે એન્ડ કરીએ. જય માતાજી, જય સોમનાથ. ચાલો તો બાય બાય.